આવ્યો એટલે ભાષા સંસ્કૃત જ હોય, પણ હું વાત માતૃભાષામાં જ કરીશ. 31 શ્લોક બાદ કાળક્રમે એમાં 15 શ્લોક વધારે ઉમેરવામાં આવ્યા, જે અગર આપણે મૂળ ગ્રંથ સાથે સરખામણી કરીએ તો એમાં તો નથી જ, એટલે 31 શ્લોક જ છે એવું ઘણા બધા વિવેચકો લખે છે. પણ પેલી અંબે માની આરતીમાં જેમ છે ને લાસ્ટ લાઈન આવે, બને શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થશે, ત્યાં આરતી પૂરી થઈ ગઈ, પણ પાછળ જતા ઘણા બધા અંદર એડ થયા કે માનો મંડપ લાલ ગુલાલ ને એના જેવું છે. એટલે આમ 46 શ્લોક છે, પણ મૂળ ગ્રંથ પ્રમાણે માત્ર 31 શ્લોક છે. અધ્યાત્મ જગતમાં અગર આપણે પ્રવેશ કરવો હોય તો એની પૂર્વ શરત એ છે કે આપણે શાંતિ પાઠથી શરૂઆત કરવી જોઈએ. વક્તા અને શ્રોતા એ ભૌતિક સ્તરે ભલે સમાન સ્તરે ન હોય, પણ માનસિક સ્તરે અગર જો સમાન સ્તરે હોય તો જ સંવાદનો સેતુ રચાય. અને એટલા માટે ઉપનિષદોનું જ્યારે પણ વાંચન થતું અથવા વેદાંતની જ્યારે પણ વાત થતી ત્યારે શાંતિ મંત્રથી શરૂઆત થતી. આપણા એક બુક રિવ્યુઅર ભરતભાઈ પટેલ, મારા પરમ મિત્ર, એમણે જ્યારે મેડિટેશન્સ બુક રિવ્યુ કરી ત્યારે શાંતિ મંત્રથી શરૂઆત કરેલી. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. હે ઈશ્વર, અમે અમારા કાનથી શુભ વિચારો જ પ્રાપ્ત કરીએ, એવી ભાવના સાથે મંત્ર છે. અંતાણી સાહેબે જ્યારે ગોડ્સ ડેલ્યુઝન બુક રિવ્યુ કરી ત્યારે પણ એમણે એક શાંતિ મંત્રની વાત કરી હતી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં, તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. તો એવો જ એક શાંતિ મંત્ર જે આપણે સૌ જાણીએ છીએ, આપણે એનાથી શરૂઆત કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અહીંયા પહેલો જે અક્ષર છે સ, સંસ્કૃત ભાષામાં સનો અર્થ થાય તે. સો સ ઇઝ બેઝિકલી એ પ્રોનાઉન, સર્વનામ છે. અને સર્વનામનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે નામ હોય ત્યારે. આપણે એમ કહીએ કે આ રામ છે, પછી તે ઇઝ ડુઈંગ સમથિંગ, આપણે એ રીતે ઉચ્ચાર કરીએ, પ્રોનાઉનનો ઉપયોગ કરીએ. પણ નામ વગર જ્યારે પ્રોનાઉનનો ઉપયોગ થાય ત્યારે વાત હંમેશા ઈશ્વરની જ હોય. એટલે અહીંયા સ નો અર્થ તે એટલે ઈશ્વર, એક પરમ ચેતના, એવી વાત છે. બીજો જે અક્ષર છે હ, ઇટ ઇઝ જસ્ટ ટુ એક્ઝિબિટ, ઇટ હેઝ નો મીનિંગ એઝ સચ. ના વવતુ, અગર એની આપણે સંધિ વિચ્છેદ કરીએ તો આપણને એવું જાણવા મળે કે નો અવતુ, જે બાજુમાં લખેલું છે નો. નો મીન્સ ટુ. સંસ્કૃતમાં નો નો અર્થ થાય ટુ, અને અવતુનો અર્થ થાય ટુ પ્રોટેક્ટ, મારી રક્ષા કરો. એટલે અર્થ એવો છે ઓમ સહના વવતુ એટલે હે ઈશ્વર, અમારા બંનેની રક્ષા કરો. કોણ બંને? ગુરુ શિષ્ય અથવા તો વક્તા અને શ્રોતા, બંનેની રક્ષા કરો. પ્રશ્ન થાય શેનાથી રક્ષા કરો? તો મિનિંગ એવો છે કે અજ્ઞાનથી રક્ષા કરો. પ્લીઝ પ્રોટેક્ટ અસ ફ્રોમ એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ઓર ડિસ્ટ્રેક્શન્સ. ત્યારબાદ બીજી પંક્તિ છે સહનૌ ભુનક્તુ. ભુનક્તુનો અર્થ પણ થાય પ્રોટેક્ટ. તો ફરી પ્રશ્ન થાય કે એકવાર તો રક્ષા કરો એવું કહી દીધું, ફરીથી રક્ષા કરો એવું શા માટે કર્યું? એટલે શંકરાચાર્યએ બહુ સરસ લખ્યું છે કે પ્રથમમ જ્ઞાન પ્રદાનેન અવતુ અનંતરમ જ્ઞાન ફલ પ્રદાનેન અવતુ. Not only I should get the knowledge, but that knowledge should permeate my personality. It should soak my personality. My personality should get transformed. એટલે માત્ર હું બોલું અને મારામાં કોઈ પરિવર્તન ન આવે, અથવા તો તમે સાંભળો અને એ સાંભળ્યા બાદ વિચાર મનન કર્યા બાદ તમારામાં કોઈ પરિવર્તન ન આવે તો એનો કોઈ અર્થ નથી. એટલે ઈશ્વરને એવી પ્રાર્થના છે કે એ જે પરિવર્તનને આડે આવતા વિઘ્નો છે એનાથી પણ અમારી રક્ષા કરો.
ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ. પછીની પંક્તિ છે સહવીર્યમ કરવાવહે. અમે બંને જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ. સફળતા મેળવવા માટે માત્ર ઈશ્વરનો અનુગ્રહ થાય એવું જરૂરી નથી, આત્માનો અનુગ્રહ પણ જરૂરી છે. ઈશ્વરનો અનુગ્રહ હતો એટલે કદાચ આ પુસ્તક સમીક્ષાનું આયોજન થયું, પણ if I and you do not try to understand this, then there is no meaning. તેજસ્વીના વધીતમસ્તુ. Not only I should receive the knowledge, I should be able to retain the knowledge. એવો એનો અર્થ છે. મા વિદ્વેષાવહે. Let there not be any misunderstanding between me and you. Let there be mutual love and respect between me and you. Right? Om Shanti Shanti Shanti. 3 વખત શાંતિ શબ્દનો ઉપયોગ કર્યો. પહેલું છે આધિ આત્મિક વિઘ્નો જે આપણને નડે છે ફિઝિકલી મેન્ટલી, એનાથી ઈશ્વર આપણી રક્ષા કરે. બીજો શાંતિ શબ્દ છે આધિ ભૌતિક, જે આપણા સરાઉન્ડિંગ્સ, નિયર બાય સરાઉન્ડિંગ્સથી જે પણ ઓબ્સ્ટિકલ્સ અથવા તો વિઘ્નો જે આવે છે એનાથી આપણી રક્ષા થાય. અને ત્રીજું છે આધિ દૈવિક, એટલે કે સુનામી છે, થંડર સ્ટોર્મ, પૂર આપત્તિ જેવા વિઘ્નોથી પણ રક્ષા ઈશ્વર આપણી કરે. તો આ ભાવાર્થ સાથે હંમેશા વેદાંતની ચર્ચા થતી, ઉપનિષદોની ચર્ચા થતી, અને એટલા માટે અહીંયા આપણે આ પ્રાર્થનાથી આ પુસ્તકની શરૂઆત કરી. દ્રગ દ્રશ્ય વિવેક, એટલે શબ્દ દ્રગનો આમ અર્થ એક એવો પણ થાય દ્રષ્ટા. દ્રષ્ટા એટલે જોનાર. જો હવે અર્થ દ્રષ્ટા તરીકે જોનારનો જ થતો હોત તો વિદ્યારણ્ય સ્વામીએ આ પુસ્તકનું નામ દ્રષ્ટા દ્રશ્ય વિવેક એવું કેમ ન રાખ્યું? એના બદલે દ્રગ શબ્દનો ઉપયોગ કેમ કર્યો? તો દ્રગનો અર્થ થાય જ્ઞાતા. જ્ઞાતા મતલબ જાણનાર, જ્યારે દ્રષ્ટાનો અર્થ થાય જોનાર. એટલે આ બંને શબ્દમાં આમ જુઓ તો બહુ તફાવત છે, જાણનાર અને જોનાર. એટલે જે ખરેખર એક પરમ ચૈતન્યની વાત છે, અને એટલા માટે એમણે અહીંયા દ્રગ શબ્દનો ઉપયોગ કર્યો કે જ્ઞાતા કોણ છે. એટલે જ્ઞાતા અને દ્રશ્ય એ વચ્ચેના વિવેકની વાત છે. તો વિદ્યારણ્ય સ્વામીનો પરિચય આપે પહેલા હું આ પુસ્તક સુધી કેવી રીતે પહોંચ્યો. ડીએન હાઈસ્કૂલ પાસે એક નીચે સ્વદેશી વસ્તુ ભંડાર છે, જ્યાં રિલિજિયસ બુક્સ ઘણી બધી મળે છે. એટલે હું ત્યાં શ્રીમદ ભાગવતની શ્રીધર ટીકાના પુસ્તકો લેવા માટે ગયેલો. તો ત્યાંના જે ઓનર છે પ્રવીણભાઈ, એમણે મને એક પુસ્તક આપ્યું, ઉદ્ધવ ગીતા. ઉદ્ધવ ગીતા એટલે શ્રીમદ ભાગવતમાં 11મો સ્કંદ જે છે, એમાં અધ્યાય 6 થી 29માં ભગવાન શ્રી કૃષ્ણએ જેમ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો, એવી રીતના ઉદ્ધવજીને ગીતાનો ઉપદેશ આપેલો, એટલે ઉદ્ધવ ગીતા તરીકે ઓળખાય છે. અને તમે અર્જુન ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને ઉદ્ધવ ગીતાની સરખામણી કરો તો તમને મોરોલેસ લગભગ 70% શ્લોક સરખા જોવા મળશે. એટલે ઉદ્ધવને પણ એ જ વાત કરી હતી ભગવાને કે હવે મારો કાર્યકાળ આ પૃથ્વી પર પૂરો થયો અને મારે જવાનો સમય થયો, અને ત્યારે ઉદ્ધવ એમને વિનંતી કરેલી કે મને કંઈક ઉપદેશ આપો, ને એના અનુસંધાનમાં આ ઉદ્ધવ ગીતા લખાયેલી. એનું સંપાદન એકચ્યુઅલી અહીંના જ એક બિઝનેસમેન જીતેન છાપિયા એમણે કરેલું, અને એમના સાથે સૌરભ ભટ્ટ, અગર હું જો ભૂલતો ના હોઉં તો સુરેશભાઈ ભટ્ટ જે હાર્ડવેર છે એમના પુત્ર થાય. અને શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંત ઉપર એમણે આ આખી ઉદ્ધવ ગીતાની વ્યાખ્યા કરી છે. એટલે મેં જીતેનભાઈને ફોન કર્યો આ બાબતે, અને એમણે મને મળવા ઘરે બોલાવ્યો, અને એમણે મને એક બીજું પુસ્તક આપ્યું, અધ્યાત્મ ભાગવત. એ લખેલું છે એક સ્વામી માધવ તીર્થે, જે પ્રાંતિજ પાસે એક વલાદ કરીને ગામ છે, ત્યાંના એ
ઋષિ તરીકે ત્યાં એમણે જીવન ગાળ્યું પોતાનું. પણ આમ મૂળે જોવા જાવ તો રમણ મહર્ષિના ફોલોવરે. રમણ મહર્ષિ કોઈને શિષ્ય નહોતા બનાવે, પણ સ્વામી માધવ તીર્થનું બહુ મોટું નામ છે. એ સ્વામી માધવ તીર્થ, આપણે એમ કહીએ ને કે એક ઓથરની બુક અગર આપણને ગમે તો આપણે એ ઓથરની બીજી બધી બુક્સ અથવા તો ઘણી બધી બુક્સ પરચેસ એમ જ કરી લઈએ, એવું સમજીને કે આ બુક પણ સારી થશે. એટલે સ્વામી માધવ તીર્થના ઘણા બધા પુસ્તકો મારા હાથમાં આવ્યા. એમાંનું એક પુસ્તક જે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે, અંતાણી સાહેબે હમણાં ટૂંક સમય એટલે થોડા સમય પહેલાં એક આર્ટિકલ ટાઈમ ઉપર લખેલો, આપણા બુકવોર્મ્સ વોટ્સએપ પર એમણે મૂકેલો. તમને જાણીને આશ્ચર્ય થશે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટીને અધ્યાત્મની ભાષામાં સ્વામી માધવ તીર્થે સમજાવે છે. એ પુસ્તકનું નામ છે દેશ અને કાળ. એનું ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેશન થયું છે, વન્ડર્સ ઓફ સ્પેસ એન્ડ ટાઈમ. I have both the books. If anybody wants, I will share. અને એમાંથી મને આ પુસ્તક જડ્યું, દ્રિગ દ્રશ્ય વિવેક. એટલે એ વખતથી પછી શોધ ચાલતી હતી. એમાં ચિન્મયા મિશનનું આ એક ગુજરાતી ભાષાંતર હાથમાં આવ્યું. જ્યારે મેં બુક ઓર્ડર કરી ત્યારે ઇમેજમાં સ્વામી ચિન્મયાનંદનું નામ હતું, પણ બુક હાથમાં આવી ત્યારે વ્યાખ્યાકાર તરીકે સ્વામી તેજસ્વમયાનંદજી, એ ચિન્મયા મિશનના અત્યારે રૂલિંગ પીઠાધિપતિ છે, એવું કહે તો ચાલો. તો આ વિદ્યારણ્ય સ્વામી એ 13મી સદીમાં શૃંગેરી મઠના આચાર્ય થઈ ગયા. આપણે જાણીએ છીએ કે શંકરાચાર્યએ 4 દિશામાં, ભારતના 4 દિશામાં 4 મઠની સ્થાપના કરી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. દ્વારકામાં પણ છે કાલિકા મઠ, પુરીમાં છે જગન્નાથમાં, ત્યાં ગોવર્ધન મઠ છે. એવી રીતે છે શૃંગેરી કે ચિકમંગલુર કર્ણાટકમાં સ્થપાયેલ મઠ છે. વિદ્યારણ્ય સ્વામી એ મઠના આચાર્ય 6 વર્ષ સુધી રહ્યા. એકચ્યુઅલી એમના ભાઈ એમના પહેલા આ જ મઠના આચાર્ય રહી ચૂક્યા હતા. એમનું નામ સ્વામી ભારતી તીર્થ. એ એમનાથી નાના કહેવાય. વાત એવી છે કે એમના નાના ભાઈ ઘરેથી નીકળી ગયા અને એમની શોધખોળ માટે સ્વામી વિદ્યારણ્ય, જેમનું પૂર્વાશ્રમનું નામ માધવ હતું, તો એ એમના સર્ચ માટે એમને ભાઈને શોધવા માટે ગયા અને શૃંગેરી મઠ પહોંચ્યા. ત્યાં ખબર પડી કે ભાઈએ તો દીક્ષા ઓલરેડી લઈ લીધી છે. હવે આ સ્વામી વિદ્યારણ્યના બાબતમાં 2 પ્રકારની વાતો વાંચવામાં આવી. એક એવી કે ભાઈની વૈરાગ્ય સ્થિતિથી પ્રેરાઈને પોતે પણ એ શૃંગેરી મઠમાં રોકાઈ ગયા, ત્યાં સાધના કરી અને પાછળથી દીક્ષા લીધી. અને બીજી એક લોકવાયકા એવી છે કે માતંગી પર્વત ઉપર એ ગૃહસ્થ હતા, એટલે માતંગી પર્વત ઉપર ગાયત્રી માની સાધના ખૂબ કરી. બરાબર. અહીંયા મેં લખ્યું છે કે મહાપુરશ્ચરણ કરે. પુરશ્ચરણ શબ્દનો અર્થ થાય કે તમે જ્યારે 24 લાખ મંત્રો પૂરા કરો ત્યારે એક પુરશ્ચરણ થયું એવું કહેવાય. એટલે અત્યારે જે ગાયત્રી પરિવારના જે સ્થાપક કહેવાય પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, જે હયાત નથી, પણ એમણે આવા 24 મહાપુરશ્ચરણ પૂરા કર્યા. એટલે કે 24 લાખના 24 મહાપુરશ્ચરણ કમ્પ્લીટ કર્યા. એવું સ્વામી વિદ્યારણ્યએ પણ કર્યું, પણ છતાં એમ કે ગાયત્રીમાં પ્રસન્ન ના થયા, એટલે એમણે ગૃહસ્થ ત્યાગ કર્યો અને સંન્યાસ ધારણ કર્યો. અને સંન્યાસ ધારણ કર્યો અને ટૂંક સમયમાં ગાયત્રીમાં પ્રસન્ન થયા અને એવું વરદાન આપ્યું કે તું જે પણ કંઈ લખીશ એ અપ્રતિહત રહેશે. મતલબ કે તારા જેવું બીજું કોઈ લખી નહીં શકે. અને આ નાનકડો ગ્રંથ એવો છે કે એમાં વાંચેલી વાતો આપણને હચમચાવી મૂકે. આપણા આત્મા વિશેના જે વિચારો છે એ અત્યાર સુધી ભ્રામક હતા એવું સાબિત કરે આ પુસ્તક. બરાબર. અરણ્ય એટલે જંગલ, અરણ્યમાં રહીને એમણે વિદ્યા પ્રાપ્ત કરી, એટલે એમ કે એમનું નામ વિદ્યારણ્ય પડ્યું. એમના એક ગુરુ હતા સ્વામી વિદ્યાશંકરજી, જે શૃંગેરી મઠના જ આચાર્ય હતા, જેમણે એમને દીક્ષા આપી.
અને બીજા એક ગુરુ કાશીમાં હતા, સ્વામી શંકરાનંદ. અને એવું કહેવાય છે કે ગાયત્રી માના પ્રસન્ન થયા બાદ સ્વયં વેદ વ્યાસે પણ આવીને એમને બદ્રિકાશ્રમમાં એમને વિદ્યા પ્રદાન કરી. એમના જે પ્રસિદ્ધ ગ્રંથો છે એમાં એક ગ્રંથનું નામ છે પંચદશી. પંચદશીનો અર્થ થાય 15 ચેપ્ટર્સ. પંચ 5, દશી 10, એટલે 15 ચેપ્ટરનું એક પુસ્તક એમણે લખ્યું છે વેદાંત ઉપર. અને એ એટલું બધું પ્રસિદ્ધ છે કે એવું કહેવાય કે જે પણ વ્યક્તિ વેદાંતનો અભ્યાસ કરવા માંગતી હોય એ કદાચ આને અભ્યાસ ન કર્યો હોય એવું બની જ ન શકે. This is a compulsory text for all of them. ત્યાર પછી છે જીવન મુક્તિ વિવેક, દ્રશ્ય વિવેક, અનુભૂતિ પ્રકાશ, ઉપનિષદ દીપિકા. ઘણું બધું. એ એટલા બધા જ્ઞાતા હતા કે વ્યાકરણ, મીમાંસા, એસ્ટ્રોલોજી, મેથેમેટિક્સ, ઘણા બધા વિષયો પર લખ્યું. એક કથા એવી પણ છે કે વિજયનગરની જે સ્થાપના થઈ એ એમના કારણે થઈ. આજે પણ વિજયનગરના અમુક સ્પેશિયલ ટેમ્પલ્સ જે છે એ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા. એટલે રાજા હરિહર અને એમના ભાઈ હતા બુકારા કરીને, એમની વિનંતીથી એમણે વિજયનગરમાં વિરૂપાક્ષેશ્વર મહાદેવ, એ જ મુખ્ય રાજા છે, એવી રીતના સ્થાપના કરી. એમ કે 300 વર્ષ સુધી વિજયનગર ચાલ્યું. અગર તમે હિસ્ટ્રી જો સ્ટડી કરો તો તમને ખ્યાલ આવે. અને સંસ્કૃત વાङ्મયમાં એ ખૂબ પ્રતિષ્ઠિત અને પ્રભાવી આચાર્ય હતા. તો ચાલો આપણે આ બિદરની યાત્રા શરૂ કરીએ. બિદરની યાત્રા એટલા માટે કે આ આખી વાત ધીરે ધીરે ઊંડાણમાં જવાની છે, બહારની કોઈ જ વાત નથી. તો શરૂઆત વિવેક શબ્દથી કરીએ. ગુજરાતીમાં એક શબ્દ છે સ્મય. સ્મયનો અર્થ થાય અભિમાન. અને બીજો એક શબ્દ છે વિસ્મય. એટલે જ્યારે આપણું અભિમાન, જ્યારે મારો અહંકાર ખરી પડે અને ત્યારે જે સ્થિતિ સર્જાય એને કહેવાય વિસ્મય. આપણે નાના હતા ત્યારે બહુ વિસ્મયતાથી આખા જગતને જોતા હતા, પણ એકવાર મેમરીમાં એ સંગ્રહ થઈ ગયો પછી એ વિસ્મય ક્યાં ખોવાઈ ગયું ઈશ્વરને ખબર. એટલે ઈગો એ સ્થાન પાછું લઈ લીધું. વિવેકનો અર્થ આમ એક એવો પણ થાય ડિસ્ક્રિમિનેશન. પણ અત્યારે ડિસ્ક્રિમિનેશન શબ્દ નેગેટિવ સેન્સમાં ખૂબ લેવાય છે, જેન્ડર, કાસ્ટ, રેશિયલના અર્થમાં. પણ આપણે પોઝિટિવ સેન્સમાં એનો મિનિંગ લેવાનો છે. મિનિંગ ઇઝ ટુ સેપરેટ, રાઈટ. એટલે ગુજરાતીમાં એમ કહેવાય કે એનો વિચ્છેદ કરવો અથવા તો અલગ તારવવું, એ પૃથક્કરણ કરવું, રાઈટ. ગુણવંત શાહે બહુ એક નાનકડી પુસ્તિકા લખી છે, ઘરે ઘરે ગીતામૃત કરી. બહુ જ નાની પુસ્તિકા, 10-15 પાનાની હશે. એમાં એમણે બહુ સરસ એક વાક્ય લખ્યું કે માણસની બુદ્ધિ પર વિવેકનો પહેરો ના હોય ને તો દુર્યોધન અને શકુની જેવા પેદા થાય. એમ કે એટલે વિવેક દરેક વ્યક્તિમાં હોવો ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિમાં હોય છે ઓછે વધતે પ્રમાણે, પણ એની મહત્તા જેટલી વધારે માણસ એટલો જ સમજુ વધારે, એવું કહેવાય. શંકરાચાર્યજીએ તો વિવેક શબ્દ ઉપર આખા એક ગ્રંથની રચના કરી દીધી, વિવેક ચૂડામણી નામની. 500 થી વધારે શ્લોકો એમણે આ ગ્રંથમાં લખ્યા માત્ર વિવેક ઉપર. ટુ બી પ્રિસાઇઝ 581 શ્લોકાસ આર ધેર ઇન વિવેક ચૂડામણી. માત્ર વિવેક વિશે જ વાતો છે. તો બે શબ્દો છે, શ્રેયસ અને પ્રેયસ. કઠોપનિષદમાં બીજા અધ્યાયમાં યમરાજ નચિકેતાની સાથે સંવાદ કરે છે. આપ સૌ જાણો છો નચિકેતા અને યમરાજની સ્ટોરી. અગર જો તમે કદાચ અક્ષરધામ પણ અગર વિઝિટ કર્યું હોય અને ફાઉન્ટેન શો જોયો હોય તો ત્યાં પણ વાત યમરાજ નચિકેતાની જ છે. અને નચિકેતાને જે 3 વરદાન યમરાજ આપે છે એમાં સેકન્ડમાં યમરાજ એમ કહે છે કે હું તને આખી સૃષ્ટિના તમામ વૈભવ આપું, ધન દોલત આપું. અને નચિકેતા એને નકારી કાઢે, મારે આમાં કશું નથી જોઈતું. અને ત્યારે યમરાજ એને આ બે પાથ વિશે સમજાવે છે. સો શ્રેયસ ઇઝ બેઝિકલી અ પાથ ઓફ ગુડનેસ.
બરાબર, જે શરૂઆતમાં કદાચ પ્રતિકૂળ રહી શકે પણ આગળ જતા એ સાનુકૂળ જ છે. જ્યારે બીજો પાથ છે પ્રેયસ. પ્રેયસ મીન્સ અ પાથ ઓફ પ્લેઝર. બરાબર, જે શરૂઆતમાં કદાચ અનુકૂળ લાગે પણ લોંગ ટર્મમાં તો એ પ્રતિકૂળ જ છે. એટલે વિવેક કરવાનું યમરાજ નચિકેતાને કહે છે કે તે પાથ ઓફ પ્લેઝર ન સિલેક્ટ કર્યો, દેટ ઇઝ ટુ ગુડ. કારણ કે લગભગ 90% લોકો પાથ ઓફ પ્લેઝર જ પસંદ કરે. પાથ ઓફ શ્રેયસ, પાથ ઓફ ગુડનેસ જે કહીએ આપણે, એ ઘણા ઓછા વ્યક્તિઓ પસંદ કરતા હોય છે. બીજો એક વિવેક છે શરીર ત્રય વિવેક. એટલે 3 શરીરો વિશેની વાત છે અને આત્મા એ 3 શરીરોથી ઉપર છે એવો એક પ્રકારનો વિવેક છે. કોઝલ બોડી, સટલ બોડી એન્ડ ગ્રોસ બોડી, આ 3 વિશેની જે વાત છે. કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. હું વાત આગળ જતા કરીશ આના વિશે. ત્યાર પછી છે પંચકોશ વિવેક. એટલે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 અલગ અલગ કોષની વાત છે. ડૉક્ટર રાજીવ ભટ્ટે એક બુક રિવ્યૂ કરી હતી આપણા બુકવોર્મ્સમાં, ક્વોન્ટમ ડોક્ટર બાય અમિત ગોસ્વામી. અને એમાં અમિત ગોસ્વામીએ આ 5 શીટ વિશે વાત કરેલી. અગર એનાથી પણ તમારે આગળ ડિટેલમાં જો જાણકારી મેળવવી હોય તો પંડિત શ્રીરામ શર્મા આચાર્યનું એક પુસ્તક છે ગાયત્રી મહાવિજ્ઞાન કરીને. એમાં પણ ખૂબ લેન્થમાં આના વિશે લખેલું છે. અને પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ તો પંચકોશની સાધના પણ બતાવી છે કે માણસ આ પંચકોશની સાધના પ્રાપ્ત કરીને આત્મા સુધી કેવી રીતે, મતલબ આત્માને કેવી રીતના ઓળખી શકે, ત્યાં સુધીની પણ વાત છે. એટલે પંચકોશ સાધના નામનું પુસ્તક પણ છે. તૈત્તરીય ઉપનિષદમાં ભૃગુ ઋષિ, ભૃગુ ઋષિ એટલે બ્રહ્માના એક માનસ પુત્ર એવું કહેવાય. અને કદાચ જો તમને એક સ્ટોરી ખબર હોય તો ભૃગુ ઋષિને એકવાર એવું થયું કે હું શંકર, બ્રહ્મા અને વિષ્ણુની પરીક્ષા કરું. એટલે સૌથી પહેલા એ બ્રહ્મા પાસે ગયા તો બ્રહ્માએ એમને કંઈ બરાબર સત્કાર કર્યો નહીં. એટલે બ્રહ્માને શાપ આપ્યો એમને કે તમારું પૂજન ક્યારેય નહીં થાય. એટલે બ્રહ્માના મંદિર તમને જોવા નહીં મળે ફિઝિકલી. પછી શંકર પાસે ગયા તો શંકર કેમ કે પાર્વતી સાથે મગ્ન હતા એટલે એમને પણ શાપ આપ્યો કે તમે હવે લિંગ તરીકે પૂજાશો. અને પછી એ પહોંચ્યા ભગવાન વિષ્ણુ પાસે તો એઝ યુઝ્યુઅલ ભગવાન વિષ્ણુ તો આરામમાં હતા. એટલે ભૃગુ ઋષિએ એમની છાતી પર એમને લાત મારી તો વિષ્ણુ ભગવાને ઊભા થઈને એમ કહ્યું કે અરે ભગવાન તમને આગળ તમને વાગ્યું તો નથી ને. અને ત્યારે ભૃગુ ઋષિએ આશીર્વાદ આપ્યા કે તમે બંને સૃષ્ટિમાં પૂજાશો. એ ભૃગુ ઋષિ જ્યારે એમના ફાધરને કહે છે કે મને બ્રહ્મ જિજ્ઞાસા થઈ છે ત્યારે આ 5 બ્રહ્મ, અન્ન બ્રહ્મેતિ યજના, એવી રીતના પ્રાણો, મનો, વિજ્ઞાનમ, આવી રીતના 5, છેલ્લે આનંદ એ બ્રહ્મ છે, મતલબ કે સચ્ચિદાનંદ સ્વરૂપની જે વાત છે. ભૃગુ ઋષિ એ પ્રમાણે આનંદને પ્રાપ્ત કરે એવું તૈત્તરીય ઉપનિષદમાં આખી વાત છે. તો એના વિશે વાત છે આમાં. નેક્સ્ટ ઇઝ અવસ્થાત્રય વિવેક. એટલે આપણે 3 પ્રકારની અવસ્થામાંથી પસાર થઈએ છીએ. જાગૃત અવસ્થા જે આપણું ડે ટુ ડે રૂટીન વર્ક હોય, મોર્નિંગ ટુ લેટ ઇવનિંગ. ત્યાર પછી છે સ્વપ્ન અવસ્થા. એટલે એકવાર સૂઈ ગયા પછી જે આપણે સ્વપ્નો જોઈએ છે એ અવસ્થા. અને ડીપ સ્લીપ એટલે કે સુષુપ્તિ અવસ્થા. આની પણ હું આગળ જતા વાત કરીશ. લાસ્ટ ટાઈમ અંતાણી સાહેબે જે બુક રિવ્યૂ કરી વાય વી સ્લીપ, એમાં મેં છેલ્લે એક વાત ઉમેરી હતી કે માંડુક્ય નામનું જે ઉપનિષદ છે, માત્ર 12 મંત્રોનું નાનકડું ઉપનિષદ છે, પણ એમાં આ 3 અવસ્થા વિશેની જ વાત છે. આપણે આગળ જતા એની ચર્ચા ડિટેલમાં કરીશું. કાર્યકારણી વિવેક.
મારે આ વિવેક વિશે ડિટેલમાં વાત કરવી છે, કારણ કે આની વાત આ પુસ્તકમાં પણ છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો જે 7મો અધ્યાય છે એનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ. અને એમાં એવું કહેવાયું છે કે ઈશ્વર જ આ જગતનું કારણ છે અને કોઈ પણ કારણ વિના કાર્ય સંભવી શકે નહીં. તો કોઈ પણ વસ્તુનું એમ કે સર્જન કરવું હોય તો એ સર્જન કરવા માટે બે પ્રકારના કારણની જરૂર પડે. પહેલું છે કે એ સર્જન માટે જરૂરી વસ્તુઓ લાવવી પડે, રો મટીરિયલ તમે જેને કહી શકો. તો શાસ્ત્રની ભાષામાં સર્જન માટેની જરૂરી વસ્તુને કહેવાય ઉપાદાન કારણ. જેમ કે ઘડો બનાવવો છે તો માટી એ ઉપાદાન થયું કહેવાય. ફર્નિચર બનાવવું છે તો લાકડું એ ઉપાદાન થયું કહેવાય. ઘરેણાં બનાવવા છે તો સોનું એ ઉપાદાન એવું કારણ એવું કહેવાય. હવે માત્ર વસ્તુ હોવાથી એ વસ્તુનું સર્જન નહીં થઈ શકે. એ વસ્તુના સર્જન માટેની કળા અથવા તો જ્ઞાન હોવું પણ એટલું જ જરૂરી છે. હું કે તમે ઘરેણાં નહીં બનાવી શકીએ, કે હું કે તમે ફર્નિચર નહીં બનાવી શકીએ, પણ સુથાર હશે કે સોની હશે એ આરામથી એનું સર્જન કરી શકશે, કારણ કે એમને એનું જ્ઞાન છે. તો શાસ્ત્રની ભાષામાં જેને જ્ઞાન સર્જન કરવા માટે એને કહેવાય નિમિત્ત કારણ. ઈશ્વર એવો છે જેને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન ઉપસ્થિત એ થયો કે અગર ઈશ્વરને સર્જનનું જ્ઞાન છે તો જગતનું સર્જન કરવા માટે એ જગતની વસ્તુઓ લાવ્યો ક્યાંથી? કુંભાર માટી ગમે ત્યાંથી લઈ આવે, સોનું ગમે ત્યાંથી લઈ આવે, તો ઈશ્વર જગતના સર્જન માટે એમ કે વસ્તુઓ ક્યાંથી લાવે? એટલે શાસ્ત્રોમાં એનું એક બહુ સુંદર ઉદાહરણ કરોળિયાનું આપ્યું છે કે કરોળિયાનું જે જાળું છે, બરાબર, એ વસ્તુ થઈ, કાર્ય થયું, પણ એ જાળું બનાવવા માટે જરૂરી શું છે? તો કે લાળ એ ઉપાદાન કારણ થયું. પણ એ લાળ કરોળિયો લાવે છે ક્યાંથી? તો કે કરોળિયો જાતે જ ઉત્પન્ન કરે છે લાળ, ક્યાંય લેવા ન જતો. એમ ઈશ્વર પોતે પોતાના સંકલ્પ માત્રથી એમ કે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, અને એ સંકલ્પ માત્રથી જે શક્તિ દ્વારા સર્જન થયું એ જ એમ કે માયા કહેવાય. એટલે ઈશ્વર એ નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે, જેના દ્વારા આ જગતનું સર્જન થયું. હવે આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી એમણે સત્યાર્થ પ્રકાશ નામનું એક પુસ્તક લખ્યું. એમાં એમણે એક ત્રીજું કારણ પણ ઉમેર્યું છે, સાધારણ કારણ. એટલે એમ કે 3 કારણની જરૂર છે કોઈ પણ વસ્તુના સર્જન માટે: નિમિત્ત કારણ, ઉપાદાન કારણ અને સાધારણ કારણ. સાધારણ કારણમાં શું ગણાવ્યું કે ભાઈ કુંભાર છે, એની પાસે માટી છે, પણ માત્ર કુંભાર અને માટી હોવાથી વસ્તુનું સર્જન નહીં થાય. ચાકડો પણ જોઈશે, લાકડી પણ જોઈશે, પાણી પણ જોઈશે. તો એ બધું સાધારણ કારણમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ જણાવ્યું. બીજો એક પ્રકારનો વિવેક છે જેને કહેવાય પંચ પ્રાણ વિવેક. સત્યનારાયણની કથામાં કદાચ તમે બહુ સાંભળ્યું હશે કે ભગવાનને જમાડો, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ જ્ઞાનાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. એ આ 5 પ્રાણની વાત છે. પ્રાણ અને અપાન વાયુ એ આપણું ઇનહેલ એક્સેલ મેનેજ કરે છે આપણા બોડીમાં. બ્રીથ ઇન બ્રીથ આઉટ જે આપણે કહીએ. વ્યાન નામનો જે વાયુ છે એ બેઝિકલી આખા બોડીમાં પ્રાણની જે વ્યાપકતા છે એનું ધ્યાન રાખે. સમાન નામનો જે વાયુ છે એ આપણે જે ખોરાક લઈએ છીએ એનું એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ વગેરેનું કામ એ સમાન વાયુનું છે. અને ઉદાન વાયુ, હું અત્યારે જે ઊભો રહ્યો છું, બરાબર, આપણે જે શરીર ઊભું રહે છે આપણું, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ ઉદાન વાયુ. એટલે રાત્રે ઊંઘ ચડે આપણને, મેલેટોનિન વધે આપણું, એટલે ઉદાન વાયુ ઘટે અને એમ કે શરીર પછી ઊભું રહી શકે નહીં, એવી વાત છે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ
કાર્ય પ્રણાલીના ભેદને લીધે 5 બીજા પ્રાણ પણ, એને ઉપપ્રાણ પણ કહે છે, બરાબર. એટલે એક પ્રાણનું નામ છે નાગ. નાગ વાયુનું કામ મુખ્ય શું છે, તો કે તમને જે ઓડકાર ખાઓ છો અથવા ક્યારેક વોમિટ થાય છે તમને, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ. કુર્મ, આપણી આંખો જે ખુલ્લી બંધ થાય છે એ આ ના લીધે છે. ક્રુકલ એટલે ભૂખ લાગવી આપણને, જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે આ વાયુને સમર્પિત છે. દેવદર એટલે ઊંઘ આવવી અથવા બગાસા જે આવે આપણને, ઇટ ઇઝ બીકોઝ ઓફ ધીસ. અને ધનંજય એટલે એમ કે શરીર મૃત અવસ્થામાં આવે ત્યારે જે ફૂલી જાય છે એની પાછળનું કારણ ધનંજય વાયુ છે. એટલે એવું કહેવા માંગે છે કે આપણે આ અવસ્થાત્રયમાં પણ નથી ફિટ થતા, કે પંચકોશમાં પણ ફિટ નથી થતા, કે પંચ પ્રાણમાં પણ ફિટ નથી થતા. વી આર બિયોન્ડ ધેટ, એવું શંકરાચાર્યજી તત્વ વિવેકમાં કહે છે. પછીની એક વાત છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એવું શંકરાચાર્યજી ઘણી વખત કહ્યું. એટલે બે શબ્દો છે, એક શબ્દ છે પ્રાપ્ત અને બીજો શબ્દ છે પ્રતીતિ. એટલે જે પ્રાપ્ત છે એ અદ્રશ્ય છે અને જે દ્રશ્ય છે એની પ્રતીતિ થઈ રહી છે. એટલે એમ કે માણસને પ્રતીતિ માટે જેટલો આધાર છે એટલો પ્રાપ્ત માટે નથી. પણ અગર જો પ્રાપ્ત હોત જ નહીં તો એને પ્રતીતિ કેમ નહીં થાય? એટલે એવી કોઈ એક શક્તિ આપણામાં છે જેની આપણને જાણ નથી, આપણે ક્યારેય જાણી પણ નહીં શકીએ. પણ એ જો ન હોત તો આ જગત આપણે જે જોઈ સમજી રહ્યા છે એ કેવી રીતના કરત? એવો એક વિવેક એ બ્રહ્મ સત્યમ અથવા આત્મા અનાત્મા વિવેકની વાત છે. એક બીજો પણ વિવેક છે અધ્યારોપ અપવાદ વિવેક. ઇંગ્લિશમાં કહેવાય સુપર ઇમ્પોઝિશન અને નિગેશન. એટલે શાસ્ત્રો ઘણી વખત જગત છે એવી વાત સ્વીકારે પણ છે અને પછી બીજી જ મિનિટ એમ કહે છે કે ના ના, જગત તો મિથ્યા છે. એટલે અધ્યારોપ અને અપવાદ, આ સુપર ઇમ્પોઝિશન અને નિગેશનની ટેકનિકથી પણ એમ કે આપણે સમજી શકીએ કે who we really are અને what the world is. અને આજે જે આપણે ચર્ચા કરીશું એ છે દ્રષ્ટા અને દ્રશ્યના વિવેક વિશેની વાત. તો કુલ 31 શ્લોક છે, જેમાં હું અમુક જ શ્લોક વિશે વાત કરીશ, બધા ચર્ચા કરવી શક્ય નથી. પહેલા જે 5 શ્લોક છે એમાં સ્વામી વિદ્યારાણીયાએ દ્રષ્ટા કોણ અને દ્રશ્ય કોણ એનો ખૂબ જ ઊંડાણપૂર્વક વિવેક કર્યો છે. શ્લોક નંબર 6 થી 12 એમણે વાત કરી છે કે આ જે અલગ અલગ દ્રષ્ટા હું જે એમ કે 1 થી 5 શ્લોકમાં વર્ણવીશ એ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે. 3 પ્રકારના દ્રષ્ટાની વાત કરી છે શ્લોક નંબર 1 થી 5માં. આપણે જોઈએ 1-2 મિનિટમાં. અને શ્લોક